મિત્રો, અમેરિકા હંમેશા વસાહતીઓનો દેશ બનીને રહ્યો છે. કોલંબસે અમેરિકાની શોધ કરી ત્યાં સુધી માત્ર ને માત્ર ત્યાંના કેટલાક પ્રાંતના જે મૂળ આદિવાસી હોય તે મૂળ નિવાસી જ રહેતા હતા. ક્રિસ્ટોફર કોલંબસે 1492માં અમેરિકા તેઓ પહોંચ્યા, પણ આપણે જણાવવાનું કે તે સમયે તુર્કી પાસે ઇસ્તંબુલનો એકમાત્ર માર્ગ હતો કે જે યુરોપ અને એશિયાને કનેક્ટ કરતો હતો. તુર્કી પણ ઓટોમનનો એક ભાગ હતો, એટલે કે ઓટોમન એમ્પાયરનો ભાગ. ઓટોમન સામ્રાજ્ય એશિયા તરફ જતો જે મુખ્ય માર્ગ હતો તે બંધ કરી દેવામાં આવતા યુરોપને એશિયા અને તેમાં ખાસ કરીને ભારતના મરી મસાલા જે જતા હતા તે અટકી ગયા હતા, અને આ મરી મસાલા વગર યુરોપને ચાલે તેમ નહોતું. અને તેને જ ધ્યાનમાં લઈને તે સમયે તેના જે ખાસ કરીને એવા દેશો કે જે તે સમયે યુરોપના ધનાઢ્ય દેશ ગણાતા હતા, વિકસિત દેશ ગણાતા હતા, તેમાં ખાસ કરીને ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને સ્પેન. આ દેશના રાજાઓ તેના કુશળ નાવિકોને દક્ષિણ એશિયા તરફ જવાનો બીજો રસ્તો શોધવા માટે ફરજ પાડતા હતા. ત્યારે સૌપ્રથમવાર બહામાસ ટાપુ પર કોલંબસ લેન્ડ થયો હતો. ત્યાંના લોકો પણ ભારતીય જેવા જ દેખાતા હતા અને રંગે થોડા લાલ દેખાતા હતા. તેઓ અને ટીમ આખરે જ્યારે એશિયાના ભારત દેશમાં પહોંચી ગયા છે તેવું તેમને લાગ્યું, પણ હકીકતમાં એ તેમનો ભ્રમ હતો. તે ભારત નહોતું, અમેરિકાનો એક પ્રાંત હતો. હકીકતમાં તે અમેરિકાનો એક ટાપુ હતો, અને સ્થાનિકો જે ત્યાંના લોકોને જે ભારતીય તેણે ગણ્યા હતા તે ત્યાંના આદિવાસી હતા કે જેને રેડ ઇન્ડિયન કહેવામાં આવ્યા. આમ અમેરિકાની શોધ પાછળ પણ ક્યાંક ને ક્યાંક ભારતનો ઉલ્લેખ ચોક્કસ જોવા મળે છે. ખેર, આજે આપણે વાત કરવી છે વસાહતીઓનો દેશ અમેરિકાની અને તેમની નવી પોલિટિકલ પાર્ટીની. મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નિખિલ મોદી. કોલંબસે જે નવો સમુદ્રી માર્ગ શોધ્યો તેની જાણ થતાં જ એક પછી એક યુરોપના દેશોએ ત્યાં દોટ મૂકી. આ જે નવો પ્રાંત મળ્યો તેને કબજે કરવામાં જે પ્રયાસની વાત કરવામાં આવે તો તેમાં એક બાજુ ફ્રાન્સ હતું, એક બાજુ બ્રિટન હતું અને તેવી જ રીતે સ્વીડન. જુલાઈ 4, 1776 આ દિવસે અમેરિકાની સ્થાપના થઈ. ત્યાં સુધીમાં યુરોપના દેશોએ મોટા ભાગ ઉપર જે અમેરિકાના જુદા જુદા પ્રાંત છે તેના પર કબજો કરી લીધો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે અમેરિકા ઉપર એકવાર બ્રિટિશરોએ પણ કબજો કર્યો હતો, અને ત્યાંના મૂળ નાગરિકો એટલે કે આદિવાસીઓ કે જેને આપણે રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. અને આમ એટલે જ અમેરિકાને કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટ કે પછી વસાહતીઓનો દેશ કહેવામાં આવે છે. હાલ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેઓ પણ મૂળ યુરોપના છે. તેઓનો મૂળ પણ અમેરિકા નથી જ, કારણ કે તેમના દાદા જર્મની હતા અને દાદી સ્કોટિશ હતા. એટલે ટ્રમ્પનું મૂળ પણ અમેરિકાનું નથી એ વાત પુરવાર થાય છે. પણ એ જ ટ્રમ્પ જે વિદેશથી આવેલા લોકો છે એ કાયદેસર કે પછી ગેરકાયદેસર બંને લોકોના હિત ઉપર, હક ઉપર તે તરાપ મારી રહ્યા છે. ટ્રમ્પ અને એલોન મસ્કનો હનીમૂન પીરિયડ પૂરો થઈ ગયો છે. જે ઈલું હતું તે હવે ક્યાંક દુશ્મનાવટમાં પરિણમ્યું છે. ત્યારે ટ્રમ્પ કહે છે કે એલોન મસ્ક દક્ષિણ આફ્રિકાનો છે અને જો તેની નીતિ આવી જ રહી તો તેને ત્યાં મોકલી દેવામાં આવશે. ત્યારે કહી શકાય કે ટ્રમ્પ એ વાત ભૂલી જાય છે કે તેનું મૂળ કયું છે, તે પણ મૂળ અમેરિકન નથી. બીજું કે એલોન મસ્ક અમેરિકાના ધનિકોમાં ટોપ પર છે. તે દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને કેનેડા એમ 3 દેશોની નાગરિકતા ધરાવે છે. મતલબ કે તે સિટીઝન છે. અમેરિકાનો સિટીઝન છે તો એને અમેરિકાની બહાર કઈ રીતે કાઢી શકાય એ કદાચ ટ્રમ્પ નથી જાણતા. બીજું કે પેપાલ, સ્પેસ એક્સ અને એક્સ સોશિયલ મીડિયાનો તે માલિક છે. આ એ જ એલોન મસ્ક છે જેણે 2200 કરોડ ભારતીય રૂપિયાથી વધારે દાન ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે તે માટે ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચ્યા હતા. પરંતુ હવે બંને દુશ્મન બની ગયા છે. ત્યારે એલોન મસ્કે નવી પાર્ટીની જાહેરાત કરી છે અને તેનું નામ આપ્યું છે અમેરિકા પાર્ટી. મસ્કનું કહેવું છે કે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પાર્ટીઓ ભ્રષ્ટ છે અને આ બંને પાર્ટીથી અમેરિકા હવે આઝાદી ઈચ્છી રહ્યા છે. અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્કે અમેરિકામાં આ માહિતી તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે આજે અમેરિકા પાર્ટીની રચના થઈ રહી છે અને તેથી તમે તમારી સ્વતંત્રતા પાછી મેળવી શકશો. તેણે આ અંગે એક્સ પર એક જાહેર મતદાન પણ કરાવ્યું હતું. આજે પોલ કરવામાં આવ્યો ત્યારે મસ્કે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે તમારામાંથી 66% લોકો એક નવો રાજકીય પક્ષ ઈચ્છે છે અને હવે તમને તે પક્ષ મળશે.
જ્યારે અમેરિકાને બરબાદ કરવાની અને ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે અમેરિકામાં બંને પક્ષો મતલબ કે રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને સમાન છે. હવે દેશને બે પાર્ટી સિસ્ટમ એટલે કે ટુ પાર્ટી સિસ્ટમથી આઝાદી મળશે તેવું મસ્કનું માનવું છે. મસ્કે 4 જુલાઈ અમેરિકાના સ્વતંત્રતા દિવસના રોજ એક્સ પર એક મતદાન પોસ્ટ કર્યું હતું અને તેમાં તેમણે જનતાને પૂછ્યું હતું કે શું તમે બે પાર્ટી સિસ્ટમમાંથી મુક્તિ ઈચ્છો છો. ત્યારે અમેરિકાને એક પક્ષ બનાવવું છે ત્યારે મતદાનના પરિણામમાં 65.4% લોકોએ હા પાડી હતી. એનો મતલબ એમ છે કે હવે અમેરિકાની સ્થાનિક પ્રજા પણ ડેમોક્રેટ અને તેવી જ રીતે રિપબ્લિકન બંને પાર્ટીથી કંટાળી ગયા હોય તેવું સ્પષ્ટ લાગે છે. હવે એ સમજીએ કે અમેરિકાની ટુ પાર્ટી સિસ્ટમ શું છે. મિત્રો, છેલ્લે 150 વર્ષથી ફક્ત બે જ પક્ષો અમેરિકામાં સત્તા ઉપર રહે છે, ડેમોક્રેટિક અને રિપબ્લિકન. અમેરિકાના રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે આ બંને પક્ષો. રાષ્ટ્રપતિની ચૂંટણીથી લઈને રાજ્યની વિધાનસભાઓ સુધી આ બે પક્ષો દરેક બાબતમાં આગળ છે. આ બે પાર્ટી સિસ્ટમને અમેરિકન લોકશાહીની સ્થિરતાનું કારણ પણ માનવામાં આવે છે. ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત 1828 માં થઈ હતી. એન્ડ્રુ જેક્સનના સમયમાં તે થઈ હતી. ડેમોક્રેટિક પક્ષને તે સમયે ખેડૂતો અને સ્થાનિક જનતાનું ખૂબ જ સમર્થન પ્રાપ્ત થયું હતું. ડેમોક્રેટિક પાર્ટીની રચનાના 26 વર્ષ બાદ 1854માં ગુલામીના વિરોધમાં રિપબ્લિકન પાર્ટીની રચના થઈ અને અબ્રાહમ લિંકન તેના પ્રથમ પ્રમુખ બન્યા. 20મી સદીમાં રિપબ્લિકન પક્ષ તે વેપાર કે પછી કર ઘટાડાને ટેકો આપતો પક્ષ બન્યો અને ત્યારથી અમેરિકામાં બંને પક્ષનું વર્ચસ્વ જોવા મળ્યું છે. પ્રજાએ આ બે પક્ષને સમય પર અનુમોદન આપ્યું છે. હવે અમેરિકાની મતદાન પદ્ધતિ કઈ રીતે છે તે પણ જાણવું જરૂરી છે મિત્રો. અહીં જે ઉમેદવાર સૌથી વધારે મત મેળવે છે તેની જીત થાય છે અને આને કારણે નાના પક્ષોને ટેકો આપવો એને ખરાબ વોટ ગણવામાં આવે છે. બીજો મુદ્દો વાત કરીએ તો તે છે ચૂંટણીનું મંડળ એટલે કે ઇલેક્શન કમિશન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ સીધું જ મતદાન અમેરિકામાં નથી થતું જેમ ભારતમાં થાય છે. તેને બદલે તે રાજ્યોના ચૂંટણી મતો દ્વારા નક્કી થાય છે. સમગ્ર રાજ્યમાં ત્રીજા પક્ષો માટે જીતવું એ લગભગ અશક્ય બાબત છે. આ ઉપરાંત ત્રીજો એક મુદ્દો છે તે છે મતદાન પ્રવેશના કાયદા. વિવિધ રાજ્યોમાં ઉમેદવારોએ નામાંકન મેળવવા માટે હજારો સહીઓ એકત્રિત કરવી પડે છે ત્યારે નાના પક્ષો માટે આ એક સૌથી મોટો પડકાર છે. ચોથો મુદ્દો છે ફંડ. 2024માં ડેમોક્રેટિક પાર્ટીએ જાહેર ભંડોળમાંથી $1.2 બિલિયન એકત્ર કર્યા હતા તો બીજી બાજુ લિબર્ટેરિયન પાર્ટી જેવા નાના પક્ષો છે તે આ રકમનો 1% પણ તેઓ એકત્ર નહોતા કરી શક્યા અને આમ જે નાના પક્ષો છે તેના માટે અમેરિકામાં ચૂંટણી જીતવી ખૂબ જ કપરી છે અને એટલા માટે છેલ્લા 150 વર્ષથી માત્ર આ બેમાંથી જ કોઈ એક પક્ષ સત્તા પર રહે છે. પાંચમા મુદ્દાની વાત કરીએ તો તે છે રાષ્ટ્રપતિ પદની ચર્ચા. ચર્ચામાં સામેલ થવા માટે ઉમેદવારને રાષ્ટ્રીય મતદાનમાં 15% સમર્થન હોવું જરૂરી છે જે ત્રીજા પક્ષ માટે લગભગ અશક્ય છે. હવે આપણે જણાવું કે ટ્રમ્પ જે વન બિગ એન્ડ બ્યુટીફુલ બિલ સંસદમાં રજૂ કરવાની તેણે વાત કરી હતી ત્યારથી એલોન મસ્ક આ બિલનો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે એ પણ જાણીએ કે શું છે આ બિલ. મિત્રો, એલોન મસ્ક ટ્રમ્પના વન બિગ એન્ડ બ્યુટીફુલ બિલના કટ્ટર વિરોધી રહ્યા છે. એલોન મસ્કનું કહેવું છે કે આ બિલ રાષ્ટ્રીય દેવામાં સતત વધારો કરશે અને અમેરિકાનું દેવું જે 2.4 ટ્રિલિયન છે તે વધીને 5 ટ્રિલિયન થઈ જશે. મિત્રો, ટ્રિલિયનને હું આપણે સરળતાથી સમજાવું તો કહી શકાય કે આપણે 1 કરોડમાં 7 શૂન્ય હોય છે એવી રીતે 1 ટ્રિલિયન હોય તેમાં 12 શૂન્ય હોય. મિત્રો, 1 ટ્રિલિયન એટલે જે પ્રમાણે 12 શૂન્ય અને એના પરથી આપણે ખ્યાલ આવશે કે આ દેશ અમેરિકા કઈ રીતે દેવાળો ફૂંકીને બેઠેલો દેશ છે અને હજી વધારે મોટું દેવાળું ફૂંકશે તેવું ઇલોન મસ્કનું કહેવું છે. ઇલોન મસ્કનું કહેવું એમ પણ છે કે આ બિલ અમેરિકન નાગરિકો પર બોજ વધારશે. તેમણે વન બિગ એન્ડ બ્યુટીફુલ બિલને વાહિયાત અને અત્યંત ખર્ચાળ ગણાવ્યું છે. આ બિલમાં ઇલેક્ટ્રિક વાહન ટેક્સ ક્રેડિટ અને સ્વચ્છ ઉર્જા પ્રોત્સાહનોને દૂર કરવાની જોગવાઈ છે જે મસ્કની કંપની ટેસ્લા માટે ઘાતક બની શકે છે. મિત્રો, ઇલેક્ટ્રિક વાહન પરની ટેક્સ ક્રેડિટ દૂર કરવી એટલે શું એ આપણે સમજાવું. જો ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રોનિક વાહનો છે તે ખરીદે છે તો સરકાર તરફથી તે માટે વિશેષ સબસિડી આપવામાં આવતી હતી કે જેથી આ વાહનોને પ્રોત્સાહન મળે, પરંતુ એ સબસિડી હવે બંધ કરવાની વાત કરી રહ્યા છે અને તેને કારણે અમેરિકાઓ પરેશાન છે. અગાઉ આપણે જણાવ્યું કે ઇલોન મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકાના છે અને તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમણે જીવનનો મોટો ભાગ આફ્રિકામાં વિતાવ્યો છે. 1989માં 17 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકાથી તેઓ કેનેડા ગયા અને બાદમાં કેનેડાથી અમેરિકા ગયા.
તેમણે અમેરિકામાં જ પોતાનો વ્યવસાય વિસ્તાર્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ ઇલોન મસ્કનું ભવિષ્ય જોખમમાં મનાય છે. ટ્રમ્પે તેમને આડકતરી રીતે ધમકી આપી છે અને કહ્યું હતું કે પોતાની દુકાન બંધ કરવી પડી શકે છે. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળ્યા પછી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં કટાશ આવી છે અને આનું કારણ છે ઈવી એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ. 3 જુલાઈના રોજ આખરે અમેરિકાની સંસદમાં બિગ એન્ડ બ્યુટીફુલ બિલ રજૂ થયું, બહુમતીથી પસાર થયું અને આ બિલને કાયદા સ્વરૂપે 4 જુલાઈના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેથી એલોન મસ્ક પણ હવે આક્રમક બન્યા છે અને તેમણે નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પની આ બીજી અને છેલ્લી ટર્મ છે. 2028માં તેમની ટર્મ પૂરી થાય છે અને ત્યાં સુધીમાં એલોન મસ્કને જનતા સુધી પ્રચાર કરવાની પૂરી તક મળશે. બીજું કે અત્યાર સુધી નાના પક્ષોને અમેરિકામાં ચૂંટણી જીતવી સરળ નહોતી. ચૂંટણી માટેનું ભંડોળ એકત્ર કરવું તેમના માટે ખૂબ જ કઠિન હતું, પરંતુ એલોન મસ્ક માટે એવી કોઈ સમસ્યા નથી. ત્યારે હવે ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે. આમ રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક આ બંને પક્ષની ઊંઘ એલોન મસ્કે નવી પાર્ટીની જાહેરાત કરતાની સાથે જ આરામ કરી દીધી છે એવું કહી શકાય. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોઇસ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.